6 membered heterocyclic compounds. Pyridine. 6 membered heterocyclic compound, nitrogen as a heteroatom. Pyridine છે unsaturated compound છે. Pyridine. Pyridine is 6 membered heterocyclic ring containing nitrogen as a heteroatom. Molecular formula C5H5N. 5 કાર્બન અને 1 નાઇટ્રોજન હિટ્રોસાયક્લિક રિંગ સિસ્ટમના ભાગ છે અને 5 કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે. નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન નથી. તો એમની મોલેક્યુલર ફોર્મ્યુલા થઈ અને એમનો બોઇલિંગ પોઈન્ટ છે 115 ડિગ્રી સેન્ટીગ્રેડ. બોઇલિંગ પોઈન્ટ ઓફ pyridine ઇઝ 115 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. તો pyridine ફિઝિકલ પ્રોપર્ટીથી બેઝિક. હવે આગળ ઇમ્પોર્ટન્ટ જે છે એમની આપણે આગળ વાત કરીએ. સ્ટ્રક્ચર એન્ડ એરોમેટિસિટી ઓફ pyridine. જે પ્રકારે સ્ટ્રક્ચર એન્ડ એરોમેટિસિટી ઓફ પાયરોલ્ફ્યુરાન થાયોફિનની વાત કરી એઝ ઇટ ઇઝ pyridine જોવાનું છે. હવે પાયરોલ અને pyridineમાં બસ એક કાર્બનનો જ ફેર છે, એક કાર્બન વધારે છે. પાયરોલની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C4H5N. પાયરોલની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C4H5N. બસ pyridine એક કાર્બન જ વધારે છે. તો એની સ્ટ્રક્ચર એન્ડ એરોમેટિસિટીમાં VBT એઝ ઇટ ઇઝ રહી છે. 5 કાર્બન અને 1 નાઇટ્રોજન એટમ સાયક્લિક સિસ્ટમના મેમ્બર છે. તો એના માટે આવું કહેવાય છે ઇન એ pyridine 5 કાર્બન્સ એન્ડ 1 નાઇટ્રોજન ઓલ આર sp2 હાઇબ્રિડાઇઝ. મતલબ 6 એલિમેન્ટ sp2 હાઇબ્રિડાઇઝ છે. એમની વેલેન્સ બોન્ડ થિયરી આગળ આપણે પાયરોલમાં જે વાત કરી હતી એ પ્રમાણે કાર્બન નોર્મલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે હિલિયમ 2s2 2p2. એક્સાઇટેડ સ્ટેટ ઓફ કાર્બન. કાર્બનના એક્સાઇટેડ સ્ટેટમાં 2sનો એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને 2pમાં જતો રહે છે. એટલે એક્સાઇટેડ સ્ટેટ ઓફ કાર્બન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય હિલિયમ 2s1 2p3. એટલે અરેન્જમેન્ટ આ પ્રકારનું થાય હિલિયમ 2s1 2p3. મતલબ કાર્બનના વેલેન્સમાં 4 ઇલેક્ટ્રોન આવી જાય છે. કાર્બનના વેલેન્સમાં 4 ઇલેક્ટ્રોન કે જે 4 અનપેર છે. મતલબ કાર્બન મેક્સિમમ 4 બોન્ડ બનાવી શકે. હવે 4 બોન્ડ કઈ રીતે બનાવે તો એની પાસે એ પ્રકારની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. પણ pyridineના સ્ટ્રક્ચરમાં દરેક કાર્બન જુઓ તો કોઈ એક કાર્બન મતલબ એમાં 2 પ્રકારના અલગ અલગ કાર્બન છે. 3 કાર્બન એક જેવા છે અને બાકીના 2 કાર્બન એક જેવા છે. એમાંથી 2 કાર્બન જે છે એ આ પ્રકારે છે. કાર્બન જે છે એ ટોટલ 3 બોન્ડ બનાવે છે. 3 બોન્ડ કયા કયા તો પહેલો બોન્ડ હાઇડ્રોજન સાથે બનાવે સિગ્મા બોન્ડ, બીજો કાર્બન સાથે અને ત્રીજો બોન્ડ છે નાઇટ્રોજન સાથે બનાવે. મતલબ 3 સિગ્મા બોન્ડ બને છે. બીજો બોન્ડ એટલે કે 4 નંબરનો બોન્ડ બનવાની પોસિબિલિટી નથી. હવે તો ચોથો જે અનપેર ઇલેક્ટ્રોન છે એ pzનો છે. pzનો ઇલેક્ટ્રોન અનપેર હોય છે. એ સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે અને એ રેઝોનન્સમાં ભાગ લેતો હોય છે. તો આ પ્રકારે કાર્બનની વેલેન્સ બોન્ડ થિયરી થઈ ગઈ. આ 2 કાર્બન કે જે નાઇટ્રોજનની નજીક આવશે એની વાત છે. પણ માનો કે ઉપરના 3 કાર્બનની વાત કરો તો એક બોન્ડ CH સાથે બનશે અને બાકીના 2 બોન્ડ CC બોન્ડ હોય. અહીંયા એક CC અને એક CN બતાવેલો છે. 2 કાર્બનમાં આ પ્રકારનો અરેન્જમેન્ટ હોય અને બીજા 3 કાર્બન છે એમાં અરેન્જમેન્ટ એક CC, એક CN અને એક CH બોન્ડ હોય. તો 3 ઓર્બિટલ યુઝ થાય છે, એક S અને બાકીની 2 P. તો હાઇબ્રિડાઇઝેશન થાય એમનું sp2 હાઇબ્રિડાઇઝેશન. અને બાકી જે એક ઓર્બિટલ PZ એમાં એક અનપેર ઇલેક્ટ્રોન છે જેને આપણે કહીએ અનહાઇબ્રિડાઇઝ્ડ 2pz ઓર્બિટલ અનપેર ઇલેક્ટ્રોન કે જે સિગ્મા પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે અને રેઝોનન્સમાં ભાગ લેતું હોય છે. તો આ કાર્બન પાયરોલ્ફ્યુરાન થાયોફિનની જેમ એઝ ઇટ ઇઝ છે. નાઇટ્રોજનમાં થોડોક ફેરફાર થાય છે. નાઇટ્રોજન નોર્મલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે હિલિયમ 2s2 2p3. પણ એક્સાઇટેડ સ્ટેટ ઓફ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય હિલિયમ 2s1 2p4. 4 ઇલેક્ટ્રોન છે પીમાં. અને નાઇટ્રોજનનું અરેન્જમેન્ટ જુઓ તો નાઇટ્રોજન માત્ર ને માત્ર 2 કાર્બન સાથે જ ટચમાં છે. મતલબ એમની સાથે જ સિગ્મા બોન્ડ બનાવે છે. અને નાઇટ્રોજનના વેલેન્સમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે
ટોટલ 5 ઇલેક્ટ્રોન છે, મતલબ 5માંથી એક તો પેર છે, 3 અનપેર છે, મતલબ એ 3 બોન્ડ મેક્સિમમ બનાવી શકે. પણ નાઇટ્રોજન છે જે પિરિડિનનો, એમાં નાઇટ્રોજન સાથે માત્ર 2 જ કાર્બન અટેચમેન્ટમાં આવે છે અને બંને સિગ્મા બોન્ડથી, અને સાથે એક લોન પેર છે. અને લોન પેર જે છે એ હાઇબ્રિડાઇઝ છે. અને તમને આગળ વાત કરી દીધી છે કે હાઇબ્રિડાઇઝ લોન પેર ક્યારેય રેઝોનન્સમાં ભાગ ન લે, મતલબ આ લોન પેર છે એ લોકલાઇઝ છે. તો લોકલાઇઝ પોર્શન આટલો થઈ ગયો, પી વાય એના લોન પેર. તો હાઇબ્રિડાઇઝેશનમાં 3 ઓર્બિટલ ભાગ લઈએ, એક એસ અને બાકીની 2 પી, પીએક્સ અને પીવાય, એટલે એમનું હાઇબ્રિડાઇઝેશન થાય sp2. એ સિવાય નાઇટ્રોજનમાં એક અનપેર ઇલેક્ટ્રોન પીઝેડમાં ખાલી છે, જેને આપણે કહીએ છીએ અનહાઇબ્રિડાઇઝ 2pz ઓર્બિટલ, અનપેર ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન માત્ર 2 કાર્બન સાથે જ ટચમાં છે, ત્રીજો અનપેર ઇલેક્ટ્રોન પીઝેડમાં છે, અને 5 વેલેન્સમાંથી 2 ઇલેક્ટ્રોન બાકી રહે છે. એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે જે હાઇબ્રિડાઇઝ છે, નાઇટ્રોજન ઉપર સ્થિર હોય, ડીલોકેલાઇઝેશનમાં યુઝ થતા નથી. પણ પાયરોલની જે લોન પેર હતી એ ડીલોકેલાઇઝ હતી, એ રેઝોનન્સમાં ભાગ લેતી હતી. પિરિડિનની લોન પેર છે એ રેઝોનન્સમાં ભાગ લેતી નથી, હાઇબ્રિડાઇઝ છે. બસ પિરિડિન અને પાયરોલમાં મેઇન ડિફરન્સ આ છે કે પિરિડિનની લોન પેર છે એ લોકેલાઇઝ છે, હાઇબ્રિડાઇઝ છે, અને પાયરોલની જે લોન પેર હતી એ ડીલોકેલાઇઝ હતી, રેઝોનન્સમાં ભાગ લેતી હતી. તો નાઇટ્રોજન અને કાર્બન એમનું હાઇબ્રિડાઇઝેશન આ પ્રકારનું રહે. હાઇબ્રિડાઇઝેશન નક્કી થઈ ગયું તો એનું કાર્બન સ્કેલેટન, ઓર્બિટલ વ્યૂ આ પ્રકારનું થઈએ કે 5 કાર્બન કે જેની પીઝેડ ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન અનપેર છે, જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર છે. એ સિવાય નાઇટ્રોજન એના ઉપર એક અનપેર ઇલેક્ટ્રોન છે. લોન પેર છે એ આ રીતે બતાવેલી છે, અહીંયા લોન પેર અલગથી બતાવેલી છે, એ હાઇબ્રિડાઇઝ છે, હાઇબ્રિડાઇઝ લોન પેર છે જે રેઝોનન્સમાં ભાગ લેતી નથી. તો રેઝોનન્સમાં ભાગ કોણ લે છે? તો કાર્બનના 5 ઇલેક્ટ્રોન, પીઝેડના 5 ઇલેક્ટ્રોન, અને નાઇટ્રોજન એનો 1 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ જાય છે ડીલોકેલાઇઝેશનમાં. તો દરેક કાર્બન એમાંથી એક ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન એમાંથી પણ 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ એરોમેટિક સેક્સટેટ થઈ જાય કમ્પ્લીટ, જે હકેલ રૂલ ફોલો કરે. તો આપણે શું કહેવાનું થાય છે? તો કે પીઝેડ ઓર્બિટલ કે જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર છે એવી ટોટલ 6 ઓર્બિટલ, 6 કઈ તો કે 1 નાઇટ્રોજનની અને 5 કાર્બનની 6 ઓર્બિટલ સેમ પ્લેનમાં થાય છે, એકબીજામાં ઓવરલેપ થાય છે અને ડીલોકેલાઇઝેશનમાં ભાગ લે છે, મતલબ રેઝોનન્સમાં ભાગ લે છે. એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ થાય છે, જે એરોમેટિક સેક્સટેટ કમ્પ્લીટ કરે છે, જે હકેલ રૂલ ફોલો કરે છે. 6 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે હકેલ રૂલ ફોલો થઈ જાય. એટલે કહેવાય કે પિરિડિન છે એ એરોમેટિક છે. અને નાઇટ્રોજનની વીબીટી ચેક કરી લ્યો તો માત્ર 2 કાર્બન સાથે જ ટચમાં છે, બીજે ક્યાંય નથી. અને 5 કાર્બન જે છે, 5 કાર્બન એમાંથી નાઇટ્રોજન તરફ આવતા 2 કાર્બન એની વીબીટી જે આપણે ઓલ ડ્રો કરેલી છે એની જ છે, એ 2 કાર્બનની, કે એક હાઇડ્રોજન, એક કાર્બન અને એક નાઇટ્રોજનના ટચમાં છે, આ વચ્ચેના 2 કાર્બન. અને છેડાના 3 કાર્બનની વાત કરો તો એ 3 કાર્બન બીજા 2 કાર્બન અને એક હાઇડ્રોજનના ટચમાં છે, એક હાઇડ્રોજન અને બીજા 2 કાર્બનના ટચમાં હોય. તો આ એમની વેલેન્સ બોન્ડ થિયરી અને કાર્બન સ્કેલેટનની વાત થઈ. તો એક કાર્બન, નાઇટ્રોજન, એટલે પિરિડિનમાં ટોટલ 5 કાર્બન અને 1 નાઇટ્રોજન છે. 6 એલિમેન્ટનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. કાર્બનના વેલેન્સમાં એટલે પીઝેડમાં એક અનપેર ઇલેક્ટ્રોન રહે છે એવા 5, અને નાઇટ્રોજનના વેલેન્સમાં એટલે કે પીઝેડ 1 ઇલેક્ટ્રોન અનપેર રહે છે, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે. અને 6 ઇલેક્ટ્રોન સિગ્માના પ્લેનની ઉપર અને નીચે તરફ રોટેટ થતા હોઈએ, મતલબ એને આપણે રેઝોનન્સ કહીએ છીએ. વીક બોન્ડ એટલે કે પાઈ બોન્ડ તૈયાર કરે છે, જે રેઝોનન્સમાં ભાગ લે છે, એરોમેટિક સેક્સટેટ કમ્પ્લીટ કરે છે, એટલે એવું કહીએ છીએ કે પિરિડિન એરોમેટિક છે. પિરિડિન ને પાયરોલનો મેઇન ડિફરન્સ મેં કીધો એ મુજબ
પાયરોલમાં આ લોન પેર જે છે એ એરોમેટાઇઝેશનમાં યુઝ થઈ જાય છે, એટલે પાયરોલમાં લોન પેર હોતી નથી. પિરિડિનમાં લોન પેર હાઇબ્રિડાઇઝ હોય છે, લોકેલાઇઝ હોય છે, એટલે પિરિડિનની લોન પેર અવેલેબલ હોય. એમના આધારે મોટો ફેરફાર થાય છે બેઝિસિટીમાં. હવે આગળ કે આટલું જે કમ્પ્લીટ કર્યા પછી આને લખવાનું કઈ રીતે છે, તો પાયરોલ ફ્યુરાન થાયોફિનમાં જે મુજબ લખેલું હતું એ જ પ્રકારે કે પહેલાં હિટ્રોએટમને આપણે વાત કરી દઈએ. નાઇટ્રોજનનો હાઇબ્રિડાઇઝ પોર્શન ક્યાં યુઝ થાય છે, પછી અનહાઇબ્રિડાઇઝ પોર્શનનું શું થાય છે, ત્યાર પછી કાર્બનની વાત કરવાની, હાઇબ્રિડાઇઝ અને અનહાઇબ્રિડાઇઝની. તો નાઇટ્રોજન જુઓ, નાઇટ્રોજન યુટિલાઇઝડ ઇટ્સ 2sp2 hybridized orbital in formation of 2 Nc bonds. એટલે sp2 hybridized orbital મતલબ 3 ઓર્બિટલ હોય, એમાંથી 2 sp2 hybridized orbital Nc બોન્ડ બનાવવામાં યુઝ થાય છે. આ Nc બોન્ડ છે 2, અને એક જે છે એનું શું થાય છે, એન્ડ 1 sp2 hybridized orbital carries as an unshaded pair of electron. એક હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ એઝ એ લોન પેર તરીકે રહેલી હોય છે. જુઓ અહીંયા 2 Nc બોન્ડ બનાવે છે અને એક એઝ એ લોન પેર છે, એટલે હાઇબ્રિડાઇઝ પોર્શનની વાત પૂરી થઈ ગઈ. હવે નાઇટ્રોજનના અનહાઇબ્રિડાઇઝ પોર્શનની વાત કરવાની. નાઇટ્રોજન હેઝ એ લોન પેર ઓફ, લોન પેર નહીં, નાઇટ્રોજન હેઝ એ સિંગલ, નાઇટ્રોજન હેઝ એન ઇલેક્ટ્રોન, અથવા તો નાઇટ્રોજન હેઝ 1 electron in 2pz orbital which is unhybridized and perpendicular to the sigma plane and participate in resonance. નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની 2pz ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન અનપેર છે, જે અનહાઇબ્રિડાઇઝ પોર્શન અહીંયા રહ્યો. નાઇટ્રોજન હેઝ એન 1 electron unhybridized in 2pz orbital. તો આ અનહાઇબ્રિડાઇઝ પોર્શનની વાત થઈ. નાઇટ્રોજનની વાત પૂરી થાય એટલે તરત કાર્બનના ડેટા લખવાના. કાર્બન માટે પણ એ જ ઇટ ઇઝ વાત કરવાની. કાર્બન યુટિલાઇઝ ઇટ્સ 2sp2 hybridized orbital in formation of 2 cc bonds અથવા તો 1 cc and 1 cn bond. 2 કાર્બન એવા હોય છે જે cc બોન્ડ બનાવશે અને બાકીના 3 કાર્બન એવા હોય છે જે cc અને cn બોન્ડ બનાવશે. તો આ 2 ઓર્બિટલ ક્યાં યુઝ થાય છે એની વાત થઈ. એ સિવાય 1 sp2 hybridized orbital in formation of 1 ch bond. ch બોન્ડ તો 5 કાર્બનમાં છે. તો આ હાઇબ્રિડાઇઝ પોર્શનની વાત થઈ. નોન એટલે કે અનહાઇબ્રિડાઇઝ પોર્શન શું કહે છે, each carbon atom has 1 unhybridized electron in 2pz orbital which is perpendicular to the sigma plane and participate in resonance. સિગ્મા પ્લેનને પરપેન્ડિક્યુલર છે 5 અનપેર ઇલેક્ટ્રોન કે જે 2pz ના છે. નાઇટ્રોજનમાં પણ એક ઇલેક્ટ્રોન 2pz નો સિગ્મા પ્લેનને પરપેન્ડિક્યુલર છે. તો એનો મતલબ એવો થયો કે 5 કાર્બનની એક ઓર્બિટલ અને એક નાઇટ્રોજનની એવી 6 ઓર્બિટલ એક જ પ્લેનમાં થઈ જાય છે. તો એના માટે આ પ્રકારે સ્ટેટમેન્ટ લખીએ. ધ 6p ઓર્બિટલ, કઈ 6 ઓર્બિટલ છે, તો કે એક નાઇટ્રોજનની અને 5 કાર્બનની. ધ 6p ઓર્બિટલ બીંગ ઇન ધ સેમ પ્લેન એન્ડ ઓવરલેપ ટુ ઈચ અધર, એકબીજામાં ઓવરલેપ થાય તો શું થાય છે, રિઝલ્ટિંગ ઇન ડીલોકેલાઇઝેશન ઓફ 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે, 6 પાઈ ઇલેક્ટ્રોન 1 ફ્રોમ pz ઓર્બિટલ ઓફ નાઇટ્રોજન એન્ડ 5 ફ્રોમ pz ઓર્બિટલ ઓફ ઈચ કાર્બન. ઈચ કાર્બન મતલબ 5 કાર્બનમાંથી. તો રિઝલ્ટિંગ ઇન ધ ડીલોકેલાઇઝેશન ઓફ 6 પાઈ ઇલેક્ટ્રોન ઇન ધી સાયક્લિક રિંગ સિસ્ટમ. સાયક્લિક રિંગ સિસ્ટમમાં 6 ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ ફોર્મમાં આવે છે, જેને આપણે એરોમેટિક સેક્સટેટ કહીએ છીએ. This sextet of delocalized pi electron follows Huckel's rule for aromaticity. So, pyridine is an aromatic in nature. આ જે સેક્સટેટ તૈયાર થાય છે એ હકેલ્સ રૂલ છે, જે કન્જુગેટેડ સાયક્લિક ડાઇન, કન્જુગેટેડ સાયક્લિક પોલિન, એમની પાસે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ ડીલોકેલાઇઝ. મતલબ એમાં n = 0, 1, 2, 3 મૂકીએ એટલે 2, 6, 10, 14 આમાંથી કોઈ એક આંકડો ફિટ થતો હોય તો એ એરોમેટિક કહેવાય. એમાં આપણે 6 ઇલેક્ટ્રોન થઈ છે, મતલબ એ એરોમેટિક સેક્સટેટ છે, હકેલ રૂલ ફોલો કરે છે, એટલે પિરિડીન એરોમેટિક છે. તો આ વાત થઈ પિરિડીનના સ્ટ્રક્ચર, વેલેન્સ બોન્ડ થિયરી, કાર્બન સ્કેલેટન અને એની એરોમેટિસિટીની.